જો ગાય તુલસીને પાણી સળાવે ને તો આ લોકો ના સળાવે એવા તો લોકો સમજાવત ને તો આ જમીન ઉપર દરિયો કેટલો હોત. પાણી પીવાનું ભૂલી જાવ છો પછી ખાલી કરવાનું લે પડું પણ વખાનું યાર બેનું થાય તો ઠંડી વા મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. બોલો. એ છે ને બેસી જશે મશીન ઉપર સવારો નથી વહેલા વહેલા ચમકા આજે ખેતરમાં તો ખાલી પેસને સોની ઉપર પૈ ગયા આપી રહીશું. સાંજનું કશું લીધું નહીં. કાનો બ્લાઉઝ છે મારો વારે મારો કશું બ્લાઉઝનું કામ ચાલુ હોય પછી એ ખાડીનો ફોલ નાખ્યો. આ કટિંગ કરી રહ્યો હા આરો કટિંગ કરી મૂકેલું હોય એવું બનાવવાનું છે બનાવવાનું બાકી છે. બરાબર. બીજી હાડી પડી હતી એનું ફોલ નાખ્યું એવું સાલા. આ બીજો ફાટા તૂટ્યો હોય રે વચ્ચે વધો. ચલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. નવા બ્લોગમાં સ્વાગત છે તમારું બધાનું. ગાઈઝ આશા રાખજો બધા મજામાં છો અને મજામાં જ રહેજો. તો બચ્ચા પાર્ટી તો રમવા જતી રહી છે. મારા બોન છે આ બાજુ મનીષાબેન. જો મનીષાબેન, ગુડ મોર્નિંગ. બોલો શું કરો? એવું સાફ સફાઈ ચાલો. ગાઈઝ છે ને આ એલઈડી છે અમારે આ બાજુ દેખાતી ઉતારી દીધી બરાબર. એલઈડી હતી આપણે એ ઉતારી દીધી છે અને હાલમાં અમારા નાના ભાઈ છે ને સુરદાસ એમના માટે મેચ જોવા માટે બનાવવાની છે. જો હાલ તો ખોલીને જે મૂકી છે આ જો આ બાજુ મૂકી છે એ લગાવવાની છે હોય અને આ ટીવી ખરાબ થઈ ગયું છે એટલા માટે એલઈડી લગાવવું પડશે એમના તો. જાત તો છે ને સાર નહીં ને ત્યાં શેતુડી કપાઈ જાય. જો કાંઈ ભોય સાર ખૂટી છે ને અમારા ખેતરમાં તે પટવું છે ને આજ તો શેડ ઉપર ચડી અને શેતુડીને એવું કાપલ છો. ફાઇનલી જો પટું કબજો સીલી દીધું. કબજો અડધો બનાવી દીધું છે અને પછી ઘાસ સારો બધું થઈ ગયું બધું રેડી. અને ફેશના છે ને ધાબા પર ચડી દે ને પાણી નાખી ધાબા ઉપર સાર ભૂનસન બાજરીના રોટલા બનાવે. તડકો લાગે છે. તડકો લાગે છે. છત્રી લાવું? છત્રી હે ટેસ્ટિંગ કો મસાલો નાખે ને શાકભાજીમાં ગરમ મસાલો સારો લાગે, મસ્ત લાગે. તે તો એવું જ હોય. ગ્રેવી તો બધી સારી જ લાગે. કોઈ બી એવું ના હોય સાદા શાકમાં સારી લાગે. વીઆઈપી માં નહીં આપણું પનીર ને પનીર અંગારી ને બધું એમાં ગ્રેવી જ આવે, બીજું કોઈ ના આવે. મસ્ત ભાવ. તમે ઘરે એવું ચાલુ કરીશું. એવું છે. પનીર નો હવાલ પૂરો થાય મસાલો નાખી દેતો. ના બનાવો પરવા હતો તો લે તો હું કરું છું પણ મારા બાજુમાં હું થાય તો કાલે જુઓ. આ કોપી ટુ કોપી ના અમે એવું બનાવી ખબર થોડી સાત છે ને કઢી બનાવી ના તો ચોળા ખોડી અને કોઈ ખીચડી બનાવી. ચોળો ને ચોળો રોજ મગની નથી એટલે અલગ ખરી થોડી અલગ કરી હમણાં ઘંટી થોડા લોચા પડ્યા ચાલુ થઈ ગઈ થાય છે. કાલે રીહોણી હતી ના કોઈ ચાલુ બંધ થઈ જાય અને ગરમ આ સાઈડની અંદર ગરમ બહુ થાય છે પણ અચાનક એવું જો આપણે તો ઠંડી લીધે વહેલા ખાઈ દીધું ગૌતમભાઈ. ગુડુ છેટા બેટા પહેરા બેટા પાતી ઠંડી મસ્ત લાગી. ગેસ ઉપર અલગ થોડો ટેસ્ટ આવ્યો અને કહું તો ચૂલા પર જોરદાર આવે. શું કેવું? શિયાળું ચાલુ થઈ ગયું એટલે આપણે તો ચાપવાના થાય આવા તો જન ના હોય. નટુબન ના આવે સારી નટુબન માટે થાય. ગાઈસ આપણે બેઠા છીએ તાપુ અને આવડે છે સવાર હોત 2 ટાઈમ ના લાકડો ના હોય તો લગાડવું પડે. ચલો ગાઈસ તાપી પેલા ગાઈસ આજ તો જો તુલસીને મારે પોણી લગાવીને એટલે મસ્ત શણગારી દીધી છે ને કચરો બચરો સાફ કરી. આ સૂપ કોને કરી? હા તુલસીનું સૂપ હું વાત કરે અને આ ફુદેલાને એવું કર્યું. જો ગાઈસ ફુદેલાને રેડી કરીને પોણી વેડી છે અને આ તો જુગાડ તમારો ખોટો પડ્યો. આજ તો લગાવ્યો જ ના. એક નોની બોટલ, એક ગુડ્ડીની બોટલ ને એક બટરું બોટલ. અમને નહીં કીધું જોઈએ કશું જ ના. એ તો પણ કેવું પડે કે આ કોમ છે. અમને તો એવું કોઈ કોમ નહીં કીધું નથી. 5 બોટલના બીજી 2 કરી છે. એક લગ્ન થાય એ કણ બાજુમાં જ લાગશું આમ પણ પીણ જતા માથા અડી જતું કરશો.
પેટી જતી રહેશે ને એવું હવે પોણી વેળો અને પોણી વેળો યાર ખાસી દિવસ થઈ ગયા કોરું નહીં પડ્યું માટી પૂરી થઈ જશે તો ફૂલ આવ્યા હતા ને હમણાં વચમાં બસ મસ્ત મસ્ત બનાવ્યું. મસ્ત મસ્ત એટલે પોણી બરો મસ્ત મસ્ત અત્યારે રાતે આવ્યું છે ભરવાનું છે, પીવાનું પોણી ભરવાનું છે. જો ગાય તુલસીને પોણી ચડાવવાનું તો આ લોકો ના ચડાવવાનું જો આગળ નહીં પોકાતો ને ત્યાં શું જુગાડ કર્યો છે આમ લોબો થાય તે પોણી વેળી છે હા એ પાછી બચત કરી પોણી લેચા પડી ચીકું મોડત છે એક લોટામાં પટાવવાની વાત છે અત્યારે ગોધીજી વાળી વાત ના કરો અત્યારે ઈ બસ ફાયદો છે, હા ઈ બસ ફાયદો છે. એવા તો લોકો સમજાવત ને તો આ જમીન ઉપર દરિયો કેટલો હોત તો અમારે તો રાતે છે ને આજે પાણી આવ્યું છે તો જો હા તો પાણી પીવાનું ભરવાનું છે અને આ રહ્યો હતો કાલે તૂટી ગયો હતો ને તે આપણે હમણાં જ હોજે રિપેરિંગ કર્યો જો પાણી બતાવી તો જો ફૂલ થઈ ગયું હવાનું આ લગભગ આખા દિવસનું આવશે ને એટલે ફૂલ થઈ ગયું છે અને આપણે મોટર લગાવી છે તારી બોન પાણી ભરવાનું કે છે પીવાનું શું પીપળું ખાલી કરવાનું છે હજી પેલું જૂનું પાણી પછી ચાલુ કરો તો અત્યારે પાણી ભરવાનું છે પીપળું કેટલા દાડે ધોવું છે 2-3-4 દાડે એ જ ખબર નહીં હા એવું કરો ને અડધું એટલે અડધું વપરાઈ જાય નહીં પણ મારે વધારે વધતું જાય છે. નહીં વધારે પાણી હોય ને વપરાય ના શિયાળામાં પાણી ઓછું પીવું આવે પાછું હા અને આમ તો ઠંડીનું થવાનું આખું પીપળું ખાલી કરવાનું નહીં અમુક ટાઈમ ભૂલી જઈએ છીએ. પાણી પીવાનું ભૂલી જશો પછી ખાલી કરવાનું તે તો પોણી પોણી કઈ નહીં બધું ઠંડીનું બહુ વરસાદ આવ્યો લે પડું પણ વખાનું યાર બેનું થાય તો ઠંડી વાહ શું વરસાદ આવ્યો એવું આ બધું તારે વખાણ ખોટું પલાળે છે એટલું પોણી પલાળતી દાળ જ પેલું કરી મેળ દેવાનું ના કરે શું ના કરાય શિયાળો છે ઠંડીનું શું થાય emergency પાણી ખાલી કરીને મૂકી દઈએ ને હા તો ખાલી થઈ જાય તો પછી આવો ના આવો એવું ઠંડીનું કાઠું પડશે હાલ તો ઠંડી ઓછી એટલે ચાલે નહીં પછી વધારે ઠંડી પડશે ને તો ઓન કાઠું પડશે આવી તો ખરા ના અરે લાઈવ આવે છે ને ગમમાંથી થોડું જવા દે ને એ બધું પેલું કાલે એક ખોધો તૂટ્યો હતો ને એટલે જો ગાય પાણી પીપું છે હા બરફ છે કે ગરમ હા તો તને એરું નહીં આવતું હોય હાલ ભરેલું આવતું હે હજી ગમનું આવશે ને એટલે ગરમ આવશે ધોઈને ભરી દો મસ્ત ચાલુ થઈ જઈશ શું બંધ થઈ ગયું ચાલુ થયું અત્યારે ના આવ્યા અત્યારે ના શું વાત છે તો ઠંડી વાય છે ઠંડી વાય છે તો તાપ વળગાવો હા અત્યારે ના આવ્યા છે તો શું વળગાવું છે ચાલો ગાઈસ તો હવે ગરલું ને એવું પોતરાય છે આપણો ખાટલા ચલો ગાઈસ તો આમ તો ઊંઘું જ છે તો હો કેવું ગુડ નાઇટ કોઈ કહેશો આ બચ્ચા પાર્ટીને અમારે ઊંઘ નહીં આવતી આ નટુ પણ પાણ બધો તાપવા જતો રહેશે આ બચ્ચા પાર્ટી અમારે ઊંઘતી નહીં બોલો અને સ્વેટર પહેરીને ગુડ્ડી નતો ચલો ગાઈસ વિડીયોમાં બસ આટલું જ મળીએ પછી આશા રાખું છું કે આજનો બ્લોગ તમને ગમ્યો છે અને ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી આપણે કાલ નવા બ્લોગમાં બધાને જય માતાજી ટેક કેર